જૂનાગઢમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો। જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘમહેર જોવા મળી રહી છે। સૌથી વધુ 93 મીમી વરસાદ મેંદરડામાં નોંધાયો છે। વિસાવદરમાં 81 મીમી વરસાદ તો વંથલીમાં 60 મીમી વરસાદ નોંધાયો। કેશોદ અને માણાવદરમાં 39 મીમી વરસાદ નોંધાયો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો, ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ, શું પરિસ્થિતિ? સ્મિતા, ચોક્કસ કે ગઈકાલ સાંજથી જ ફરી મેઘરાજા જૂનાગઢ પર મહેરબાન બન્યા હોય તેમ લાગી રહ્યું છે અને ખાસ કરીને મોડી રાત્રે પણ ધોધમાર વરસાદ છે તે જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યો હતો। ખાસ કરીને જૂનાગઢમાં 24 કલાકના વરસાદની વાત કરવામાં આવે તો 1 ઇંચથી વધુ વરસાદ છે, તો માણાવદરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે, વંથલીમાં છે તે 2 ઇંચથી વધુ વરસાદ છે, વિસાવદરમાં 3 ઇંચ જેટલો વરસાદ, મેંદરડામાં 4 ઇંચ વરસાદ, કેશોદમાં પણ છે તે 1.5 ઇંચ વરસાદ છે, માંગરોળમાં 1/2 ઇંચ અને માળિયામાં 1.25 ઇંચ વરસાદ, એટલે કે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે ને જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। તો બીજી તરફ આ વરસાદ છે તે ખેડૂતો માટે ફાયદારૂપ વરસાદ હોવાનું પણ દેખાઈ રહ્યું છે, કારણ કે ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું અને વર્ષમાં જે વરસાદ ધોધમાર પડ્યો, ક્યાંક ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો તો ફરીથી વાવેતર કર્યું હતું અને આ વરસાદ જે ધીમી ધારે અને પડી રહ્યો છે જેને લઈને ખેડૂતો માટે એક ફાયદારૂપ વરસાદ છે। ત્યારે સૌથી વધુ વરસાદ છે તે જૂનાગઢ જિલ્લાનો મેંદરડા તાલુકામાં નોંધાયો છે અને હજુ પણ જૂનાગઢ શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદી માહોલ છે। સ્મિતા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જૂનાગઢમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો। શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। તો આ સાથે સૌથી વધુ 93 મીમી વરસાદ મેંદરડામાં નોંધાયો છે। શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પણ અવિરત વરસાદ નોંધાયો।